નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। મુન્દ્રા પોર્ટ ઉપર એટીએસ દિલ્હીની કાર્યવાહી। 8 કરોડ ડ્રગ્સ મિશ્રિત ગોળીનો જથ્થો કિચનવેર આઇટમમાં છુપાવીને લઈ જવાતો હતો। મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટીએસની કાર્યવાહીમાં નિકાસથી રીકોલ કરેલા કન્ટેનરમાંથી મિક્સ ડિસ્ક્લેરેશનના મામલામાં 32 જેટલા કાર્ટૂનમાં 5.15 ટનનો આશરે 17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત ડ્રામાડોલ, એલ્પ્રાઝોલમ, ઝોલ્પિડેમ, નાઇટ્રોજેપ જેવી પ્રતિબંધિત ડ્રગ્સ મિશ્રિત ગોળીઓનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 8 કરોડ જેટલી થવા જાય છે। પોર્ટ પર પૂર્વ બાતમીના આધારે અચાનક ધસી આવેલી એટીએસની ટીમે એક કન્ટેનરને વેસેલમાં ઉતારતાની સાથે પોર્ટ સ્થિત સીબર્ડ CFSમાં લઈ જઈ તપાસ કરતા આગળના ભાગે કિચનવેર આઇટમની આડમાં પાછળના ભાગે સંતાડેલો જથ્થો ઝડપાઈ ગયો હતો। દરમિયાન સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી અનુસાર જે કન્ટેનરમાં જથ્થો ઝડપાયો છે તેના નિકાસકાર મુદગલ એક્સપોર્ટ દ્વારા વર્લ્ડ ટ્રેડ લોજિસ્ટિક નામના કસ્ટમ બ્રોકરે એક શિપિંગ દ્વારા 15-10-25ના કિચનવેરના નામે આ માલ મુન્દ્રા પોર્ટ પરના સૌરાષ્ટ્ર CFSLમાં લોરીમાં લાવવાના બદલે કન્ટેનર દ્વારા ગુજરાતના કોઈ ગોડાઉનમાં ભરી લઈ આવી મુન્દ્રા કસ્ટમના સૌરાષ્ટ્ર CFSના જે તે અધિકારી દ્વારા પાસ કરાઈને નિકાસ કરી દીધો હતો। પણ આ માલ પોતાના નિયત સ્થળે પહોંચે તે પહેલાં દિલ્હી એટીએસને બાતમી મળતા મુન્દ્રા કસ્ટમને સૂચના આપી આ કન્ટેનર પરત બોલાવ્યું હતું। દિલ્હીના નિકાસકારની હાજરીમાં ખોલતા અંદરથી પ્રતિબંધિત દવાઓનો જથ્થો ઝડપ્યો હતો। એક્સપોર્ટ વખતે કિચનવેર આઇટમના નામે 14,200 ટન વજન દર્શાવ્યું હતું, જેમાંથી 5.15 ટન ગોળીઓ હતી। આ બાબતે વધુ વિગતો સાથે મુન્દ્રા કસ્ટમના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઝડપાયેલ તમામ જથ્થાની દવાઓ પ્રતિબંધિત છે અને નિકાસ કરવા સરકારની અને નાર્કોટિક્સ સહિતની મંજૂરીઓ જરૂરી છે। જ્યારે આ જથ્થો મુન્દ્રા કસ્ટમમાંથી જ ક્લિયર થઈને ગયો છે। એ અંગે પૂછતા કહ્યું કે આ બાબતે ચોક્કસ તપાસ થશે। અત્યારે આ કેસ દિલ્હી એટીએસ પાસે છે અને પંચનામા સહિતની કામગીરી ચાલુ છે અને દવાઓના નમૂના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે। તપાસ પૂર્ણ થયે જો કોઈ અધિકારીની સંડોવણી જણાશે તો તેને સસ્પેન્ડ સહિતની કાર્યવાહી કરાશે। પકડાયેલ જથ્થો કન્ટેનર નંબર TLU 892790 જે 40 ફૂટનું હતું, જે તારીખ 18-10-25ના મુન્દ્રા પોર્ટ પરથી નિકાસ થયું હતું। આ કેસમાં સંડોવાયેલા વિષ્ણુ શર્મા અને જાવેદ ખાનની દિલ્હી એટીએસ દ્વારા ધરપકડ કરી મુન્દ્રા લવાયા હતા। મુદગલ એક્સપોર્ટ નામના આયાતકારનો જથ્થો સીધો જ કન્ટેનરમાં ભરી લેવાયો હતો અને કસ્ટમની સિસ્ટમ અનુસાર તેમની તપાસ જે તે કસ્ટમ અધિકારી દ્વારા કરાઈ હતી કે કેમ એ મોટો પ્રશ્ન છે, કારણ કે જો તપાસ કરાઈ હતી તો તે વખતે જથ્થો કેમ ન ઝડપાયો? કારણ કે આ કન્ટેનર સેલ્ફ સીલિંગ ન હતું અને CFSમાં લાવેલા માલની કસ્ટમ તંત્ર દ્વારા ચકાસણી પછી જ નિકાસ કરી શકાય। પણ આ મામલે વધુ વિગત મળી ન હતી। હવે આ કેસમાં અહીંના કમિશનર નીતિન સૈની કેવા પગલાં લેશે એના પર મીટ મંડાઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 18 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।